વેલકમ ટુ પ્રોફાઉન્ડ એડ્યુરૂટ યુટ્યુબ ચેનલ. આજે આપણે ઓસ્ટ્રેલિયામાં ભણતા સ્ટુડન્ટ માટે પીઆર કેવી રીતે થઈ શકશે એ વિશે જાણીશું. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે પીઆર માટેના મેઇનલી બે પાથવે છે, સબક્લાસ 189 અને સબક્લાસ 190. સબક્લાસ 189 એ ફેડરલ પ્રોગ્રામ છે, જ્યારે 190 એ સ્ટેટ સ્પોન્સરશિપ પ્રોગ્રામ છે. આ બંને જ પ્રોગ્રામ પોઈન્ટ બેઝ છે અને તમને તમારા સ્કિલ પ્રમાણે તમને પોઈન્ટ્સ મળતા હોય છે. જેમ કે તમારી એજના પોઈન્ટ્સ તમને મળતા હોય છે, તમારા ક્વોલિફિકેશનના પોઈન્ટ, તમારા એક્સપિરિયન્સના પોઈન્ટ્સ મળતા હોય છે, તમારું ઓસ્ટ્રેલિયન એક્સપિરિયન્સ અને ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન હોય તો એના પણ એડિશનલ પોઈન્ટ્સ મળતા હોય છે. આ ઉપરાંત તમારા સ્પાઉસના એક્સપિરિયન્સના પોઈન્ટ્સ પણ તમે ક્લેમ કરી શકતા હોય છે. આ ઉપરાંત તમે કયા એરિયામાંથી સ્ટડી એક્સપિરિયન્સ લીધો છે એના બેઝ પર પણ તમને એડિશનલ પોઈન્ટ્સ મળતા હોય છે. જેમ કે તમે રિજનલ એરિયા એટલે કે પર્થ, એડિલેડ, ક્વિન્સલેન્ડ જેવી સિટીમાંથી સ્ટડી કર્યું હોય કે એક્સપિરિયન્સ લીધો હોય તો એના એડિશનલ પોઈન્ટ્સ મળતા હોય છે. સબક્લાસ 189 અને સબક્લાસ 190 બંનેનું કટ ઓફ અલગ અલગ હોય છે. સબક્લાસ 189 ની વાત કરીએ તો લાસ્ટ નવેમ્બર 2024માં જે ડ્રો થયો એમાં સ્કિલ્ડ વાઇઝ કટ ઓફ હતું. ફોર એક્ઝામ્પલ, કાર્પેન્ટર માટે કટ ઓફ વોઝ 65, પ્લમ્બર માટે કટ ઓફ 65 હતું, હેલ્થ કેર, પર્સનલ સપોર્ટ વર્કર જેવા કેટેગરીઝ માટે કટ ઓફ 65 થી 75, 85 ની વચ્ચે હતું. અમુક એવા પ્રોફેશન્સ છે જેમ કે આઈટી થઈ ગયું, અકાઉન્ટિંગ થઈ ગયું, આ બધા માટે કટ ઓફ 95, 100 જેવું હતું. સો તમારું સ્ટડી અને તમારો એક્સપિરિયન્સ કઈ ફિલ્ડનો છે એ તમારા પીઆર માટે બહુ જ મેટર કરે છે. સો જનરલી ઓસ્ટ્રેલિયા પીઆરની પ્રોસેસ એવી રીતે રહેતી હોય છે, જો તમે એલિજિબલ હોવ એટલે કે તમારું ઓક્યુપેશન્સ સ્કિલ ઓક્યુપેશન્સ લિસ્ટમાં હોય અને તમારા 65 મિનિમમ પોઈન્ટ થાય છે તો તમે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટના પોર્ટલ પર તમારી પ્રોફાઇલ ક્રિએટ કરી શકો છો. આ સાથે તમારા એક્સપિરિયન્સ અને તમારા એજ્યુકેશનનું સ્કિલ અસેસમેન્ટ કરાવવું પડે છે. ત્યારબાદ રેગ્યુલર ઇન્ટરવલમાં ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ ડ્રો કરતી હોય છે અને જો તમારા પ્રોફેશન્સ પ્રમાણે તમારો સ્કોર કટ ઓફ કરતાં ઉપર હશે તો ઇન્વિટેશન્સ આવે છે. ઇન્વિટેશન આવ્યા બાદ તમારે ડોક્યુમેન્ટ્સ બધા સબમિટ કરવાના હોય છે અને ઓલમોસ્ટ તમને 60 ડેઝનો ટાઈમ મળે છે ડોક્યુમેન્ટ બધા સબમિટ કરવા માટે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ અને ઓફિસર્સ તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ રિવ્યૂ કરી, અસેસમેન્ટ કરી અને બધું જ જો બરાબર હોય તો તમને ફાઇનલી પીઆર ઇસ્યુ કરે છે. આવી રેગ્યુલર અપડેટ માટે સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ.